ખંડ તો અમદાવાદમાં ગેરકાયદેસર દબાણ ટ્રેડિંગ અને સટ્ટાબાજીના નેટવર્ક વિરુદ્ધ સામે ઈડીએ મોટી સફળતા મેળવી છે। ઇન્દોર સ્પેશિયલ ઈડી કોર્ટમાં પીએમએલએ હેઠળ દાખલ કરાયેલી ફરિયાદ મુજબ આ સિન્ડિકેટનું મુખ્ય સૂત્રધાર વિશાલ અગ્નિહોત્રી છે, જેની નીચે તરુણ શ્રીવાસ્તવ તમામ ડે ટુ ડે વ્યવહારો અને મ્યુલ એકાઉન્ટના હેન્ડલ કરતો હતો અને આ નેટવર્ક દ્વારા ખાસ ડિઝાઇનના કરાયેલા એમટીએસ સર્વરનો ઉપયોગ કરીને શેરબજારની સમાંતર એક ખોટું ટ્રેડિંગ પ્લેટફોર્મ ઊભું કરવામાં આવ્યું હતું। ઈડીની તપાસમાં અત્યાર સુધીમાં કુલ 58.39 કરોડ રૂપિયાની મિલકતો અને રોકડ જપ્ત કરવામાં આવી છે। આ રેકેટમાં ઇન્દોર, મુંબઈ, અમદાવાદ અને ચેન્નઈ જેવા મોટા શહેરોના તાર પણ જોડાયેલા હોવાનું પણ બહાર આવ્યું છે। તો વધુ જાણકારી માટે અમારા સંવાદદાતા વિરેન્દ્ર ભાટી ફોન લાઈન પર જોડાયા છે। વિરેન્દ્ર, જે રીતે ઈડીની તપાસમાં અત્યાર સુધી 58.39 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે, વધુ અપડેટ જણાવશો? બિલકુલથી લખન કે દબાણ ટ્રેડિંગને લઈને ઈડી દ્વારા મોટી કાર્યવાહી છે તે કરવામાં આવી છે। વિગતવાર જો લખન વાત કરવામાં આવે તો જે ઇન્દોર સ્પેશિયલ ઈડી કોર્ટ હતી તેના દ્વારા પીએમએલએ ફરિયાદ છે, એટલે કે પીએમએલએ પોર્ટલ હેઠળ ફરિયાદ છે તે નોંધવામાં આવી હતી ને જેની અંદર દબાણ ટ્રેડિંગ અને ઓનલાઈન સટ્ટાબાજી સાથે સંકળાયેલી જે સિન્ડિકેટ હતી તેનો પર્દાફાશ છે તે થવા પામ્યો હતો। તેની અંદર ઇન્દોર હોય, મુંબઈ, અમદાવાદ, ચેન્નઈ અને દુબઈ સુધીનું કનેક્શન છે તે ઈડીની તપાસની અંદર સામે આવ્યું છે ને ઈડીની તપાસમાં કુલ 58.39 કરોડ રૂપિયા ની જે મુદ્દામાલ છે તે જપ્ત કરવામાં આવ્યો છે। તેની સાથે સાથે દબાણ ટ્રેડિંગ અને ઓનલાઈન જે સટ્ટાબાજીની સિન્ડિકેટ હતો તેનો મુખ્ય આભાર વિરેન્દ્રસિંહ સમગ્ર માહિતી